हाय गाइस, हम लोग केदारनाथ जा रहे हैं। कहाँ जा रहे? केदारनाथ। तो આપણે થઈ ગયા છે રેડી ને આપણે જઈએ છીએ હવે હરકી પોડી હરિદ્વાર ઋષિકેશ। તો આપણે થઈ ગયા છીએ રેડી ને જઈએ છીએ ચેકઆઉટ કરી। ચલો તો તમને બતાવીએ હરકી પોડી। રેડી कोई उतरा नहीं देता। गंगा का स्तर बढ़ा हुआ है। आई रे एकल दुकल नाइस बका लोकल है सीधे सीधे। आज है 11 ने આપણે છીએ હરિદ્વારમાં જઈએ છીએ ગંગામાં મંદિરે અને હરકી પોડી। એમ આપણે ગમે ત્યારે આવીએ તો ટ્રાફિક હોય છે પણ આજે જરાય ટ્રાફિક છે નહીં। જોઈ લો જોઈ લો મિત્રો અહીંયા છે પબ્લિક જે મેઇન ઘાટ છે હરિદ્વારનો। જોઈ લો મિત્રો ગંગા મંદિરના દર્શન કરાવીએ તમને। ध्यान करो सबसे पहले विघ्नहर्ता का। ओम गणानां त्वा गणपतिं नमामहे प्रियाणां त्वा प्रियपतिं नमामहे वसुमहां जानगमदम्मा तम जाति गमदम्मा गाय पुष्टप्यवत्य निष्टुपंकया सह वर्तुंड महाकाय सूर्य। केदारनाथ टेम्पल और ये गंगा टेम्पल। जय गंगा माँ। આપણે કરી લીધા દર્શન ગંગા માતાજીના અને આપણે જઈએ છીએ હવે ઋષિકેશ। રેડી આદિ હવે ક્યાં જઈએ છીએ? હવે આપણે જઈએ યમનોત્રી નો પહેલાં ऋषिकेश પછી યમનોત્રી માતાજીના દર્શન કરવા। ત્યાં લક્ષ્મણ ઝૂલા રામ ઝૂલા મંદિર છે। હું ગઈ નહીં પહેલી વાર જઈએ છીએ આપણે। હા રામ ઝૂલા તો હું પપ્પા ગયેલા છે। હા એટલે નતા ગાડીમાં બેઠા એ 3-4 વર્ષ હા ના ગયા નહીં ગયા વર્ષ। હા 2-3 વર્ષ છે। હા 2-3 વર્ષ છે ટેમ્પલ નહીં ગયા બસ। બહુ ટ્રાફિક છે હા અમુક પહેલાં ટ્રાફિક નહોતો અત્યારે જોઈ લો મિત્રો। આપણે આયા હતા એનાથી તો ઓછો છે મમ્મી। હા આપણે આયા હતા એનાથી તો ક્યાંય ઓછો। દોરો બોરો નહીં લેવાનો નહીં જેને તે દર્શન કર્યા। केम नहीं इंडिया में? क्या खाना है अभी तुमको क्या मुझे खाना तो खाना चाहिए। तुझे मकाई खानी है मकाई नहीं खानी, मुझे मकाई खानी थी। मैगी मैगी खानी है। तुमको क्या खाना है मैगी मकाई खानी थी ओहो तुमको क्या खाना है? मकाई? ये मकाई खानी है। ફાઇનલી આદિ આવી ગયા આપણે ફાઇનલી આપણે પહાડોમાં આવી ગયા। પહાડોના રસ્તામાં આવી ગયા। જોઈ લો મિત્રો જોજો આ તો પોઈન્ટ કે નહીં ના ભાઈ આપણી સાઈડ હતો એ તો। જસ્ટ અમે ઋષિકેશથી આગળ નીકળ્યા અને અમને બહુ સરસ વ્યૂ મળી ગયો છે એટલે આપણે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે ઊભા રહ્યા છીએ। दुनिया गई भाड़ में, हम आ गए पहाड़ में।
બાત બેઠું જોઈ લો ગાઈસ વેધર એક નંબર હે આદિ કેવું છે વેધર બહુ મસ્ત મને ઉપર બેરી છે તો નાની વાવ પાર્કિંગ લાઈટ ચાલુ કર અમે અહીંયા ઋષિકેશની આગળ નીકળી ગયા છે પણ અહીંનો વ્યૂ એક નંબર છે વ્યૂ બહુ મસ્ત વ્યૂ છે અને જુલાઈ મહિનો છે તો વરસાદ બી છે પણ અત્યારે વરસાદ નથી એટલે સારું છે પણ વ્યૂ એક નંબર છે લે નાના આદિ કેવી મજા આવે ને ગાડી ચલાવવાની મજા આવે નાની નાની હું પકડું જેમ જેમ આપણી ગાડી ઉપર જાય છે એમ વ્યૂ એકદમ સરસ બેટર થતા જાય છે બહુ જ મજા આવે છે આડો ફોટો પાડીને જન પાછળથી મેગી નહીં ઓય આડો હો. હાલ્યા પણ હવે આપણે જઈએ છીએ એમનો અને પાછળ background અત્યારે આપણે વચ્ચે આદિ કયો ડેમ છે ટેહરી ડેમ ટીહરી ડેમ આગળ ઊભા છીએ જોરદારનો એક નંબર વ્યૂ છે હા તમે આવો તો બી બધા રોકાજો ગિરીશ કેવો છે ગાડી થોડીક ચાલે છે ને પાછી આપણી રોકાઈ જાય છે ગાડી થોડીક ચાલે છે ને રોકાઈ જાય છે કેમ કે વ્યૂ એક નંબર જ છે કે આપણને એવું થાય કે ગાડીમાંથી ઉતરીએ અને થોડીક વાર આપણે ઊભા રહીએ અહીંયા ભાઈ બધી મને કંઈક લાગ્યું હશે તો જ આ બાકી મેલ્યા હશે ને એકદમ ઠંડક છે નથી ટ્રાફિક જરાય પણ આગળ વરસાદ છે અમને જાણવા મળ્યું છે કે યમનોત્રીના રસ્તા ઉપર પહાડ નીચે બી ગયેલા છે અને રસ્તા બી બંધ છે જોઈએ છે આપણે આગળ જઈને જોઈ લો તો મિત્રો અમને સૂચના મળી હતી એકદમ સાચી છે કેમ કે રસ્તાઓની અત્યારથી જ ખબર પડી ગઈ છે કારણ કન્ડિશન કેવી છે આગળ આપણે જોઈએ ક્યાં સુધી જઈ શકીએ છીએ ના ચડીએ ગયો તોય આવ્યો હોય ને
લોકો જો ટ્રેકિંગ કરીને આવે છે અને આપણે કેન્સલ કરી જવાનું. બહુ અલગ અલગ જગ્યાએ લેન્ડસ્લાઇડ થઈ છે. તો તમે જોયું અમે ત્યાં યમનોત્રીના 15 કિલોમીટર પહેલાં 15-17 કિલોમીટર પહેલાંથી જ પાછા વળી ગયા, કેમ કે ત્યાં ઉત્તરાખંડના જે મેડમ છે એમને બી કીધું કે આગળ જવામાં અત્યારે નહીં, તમે 2-4 દિવસ પછી જજો, અત્યારે રસ્તો બહુ જ ખરાબ છે. અને મેં હમણાં કીધું કે ટ્રેકિંગ કરીને આવી રહ્યા છે લોકો, પણ એ ટ્રેકિંગ કરીને નહીં, રસ્તો બંધ છે. એટલે એ લોકો કાલના ફસાયેલા હતા, એટલે એની ગાડીમાંથી ઉતરીને ચાલીને આવ્યા હતા. એટલે એ લોકોએ કીધું કે તમે આગળ ના જતા, એટલે અમે ફાઇનલી ડિસિઝન ફેમિલી સાથે હતું અને કીધું કે આગળ હવે આપણે જવું નથી યમનોત્રી ધામમાં. ને થોડોક મૂડ બી અપસેટ થઈ ગયો, તો આપણે ચલો જઈએ આગળ. હોટલ છે કોઈ બી સારી હોય હોટલ, ત્યાં રોકાઈ જઈએ. જોઈએ છે કેટલી વાર રોકાઈએ પછી આપણે રિટર્ન આવી શકીએ છીએ કે નહીં. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે. યમનોત્રી ધામ ગયા હતા પણ રસ્તો બંધ હતો, મતલબ ડેન્જર હતો. લેન્ડસ્લાઇડ થઈ હતી 7 તારીખે, એટલે આપણે પાછા રિટર્ન આવી ગયા છીએ. બરકોટમાં આપણે હોટલમાં રૂમ બી લઈ લીધો છે ને અહીંયા રોકાઈ ગયા છીએ. અહીંનું વેધર જો કેટલું સરસ છે વેધર. બહુ રિસ્કી. કેવો હતો આદિ રોડ? આખો પહાડ જે પેલો ઢસ્યો છે ને એમાં તો ગાડી નીકળે એવી જ અને નથી, પેલા નીચે જે ટચ થઈ ગઈ. અહીંના જે હતા એ બી આયા હતા ને લેડીઝ. કોણ પેલા આવ્યું? એડીએમ ને એસડીએમ એડીએમ એસટીએમ બધા હતા. અને અમારી હોટલમાં અહીંયા રોકાણા છે લોકો તો 2 દિવસથી ફસાણા છે ને. ફસાણા છે. 7 જુલાઈ આ વસ્તુ થઈ છે અને આપણે 8 આજે જુલાઈ 8 જુલાઈ છે. બેટા જઈનું જો. પડતો નહીં. જેનું આપણે હવે ક્યાં જવાનું કાલે? હવે કાલે ક્યાં જવાનું? केदारनाथ जाइए। કેદારનાથ જઈએ. ગાઈસ ચલો, પરમ દિવસ જઈએ. કેદારનાથ જવાનું. क्या गाँव में जा रहे हैं हम लोग, बर्फ में केदारनाथ जा रहे તો જો વ્યૂ યમનોત્રી અહીંથી ખાલી 40 જ કિલોમીટર દૂર છે. અમે આગળ જઈને પાછા આવ્યા. હવે જોઈએ છે કાલ શું કરીએ. રસ્તો ચાલુ થાય તો જઈએ છે, નકર પછી આપણે જઈએ ગંગોત્રી ધામ. બરાબર ને ગિરીશ? ચલો તો હવે લંચ કરી લઈએ. નાઇટ થઈ ગઈ છે ને આજે બહુ ટાઈટ થઈ ગયા છે એટલે સૂઈ જઈશું આપણે. સોરી ડિનર કે મગજ રોડ જોઈને ખરાબ થઈ ગયું છે. ચલો બાય.